બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, સર્વે ભક્તજનોને, ભાવિક ભક્તોને, વહાલા મિત્રોને, ઋષિ મુનિઓને, નિર્ગુણી સંન્યાસીઓને, સાધુઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ કોટી કોટી પ્રણામ। શ્રોતાજનો, તમે 64મું કડવું સાંભળ્યું। આજે આપણે 65મું કડવું સાંભળશું। મહાભારતના આદ પર્વના 64મા કડવામાં આપણે ત્યાં સુધી વાત કરી ચૂક્યા કે ગગનમાં વાદળા છવાયા હતા, ભૂમિ ભયંકર દેખાતી હતી, કલેશ કલેશ ને કલેશ બધા કલેશ કરતા હતા, ઘોડાઓ ચરતા નતા, યમુનાજીનું જળ સ્તંભી ગયું હતું। હવે 65મું કડવું સાંભળો। વૈષમ પાયણી પેર બોલ્યા સુણજન મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવો આધ પરમ મહિમાય। આકાર બહુ વરતાયો રડે છે ભીષ્મ વિદુર, આંધળો અતિશય આક્રંદ કરે હર્ષ ઘણો છે ઉર। ગાંધારી ઘણું કૂટવા લાગી, કૂટે કૌરવનાર, સારું દેખાડવા જગત વિશે રડે સૌંધ કુમાર। દુર્યોધને જુલમ માંડ્યો, કૂટી ભાગે શરીર, મોટે બરાડે શીશ પછાડે, કૂટીને કાઢે રુધિર। દુર્યોધને જુલમ માંડ્યો, કૂટી ભાગે શરીર, મોટે બરાડે શીશ પછાડે, કૂટીને કાઢ્યું રુધિર। સૌ કરતા એણે જુલમ માંડ્યો, જુએ મનુષ્યનો સાથ, શકુનીને સુસર માતે જાલી રાખે છે હાથ। તેમ તેમ પાપીને તાન આવે, દુનિયા દોરંગી જુએ, લોકો વાતો કરવા લાગ્યા, રે રાય બહુ રૂવે। તેમ તેમ પાપીને તાન આવે, દુનિયા દોરંગી જુએ, લોકો વાતો કરવા લાગ્યા, અરે રે રાય બહુ રૂવે। છત્રપતિ પર ભીમ કરતો તો જ્યારે ત્યારે બહુ ઝેર, છત્રપતિ પર ભીમ કરતો તો જ્યારે ત્યારે બહુ કેર, હજી તે વાતનું દુર્યોધનમાં નથી દેખાતું ઝેર। એમ ઘણા જન કહેવા લાગ્યા, હરખ્યા પાપી મનમાં, દુર્યોધન કહે ગમે તેવો તોય બંધુ પોતાની બાય।
ઘણું આક્રંદ તે દિન ચાલ્યું ને સોંજે કીધું સ્નાન 3 દિન ઘણો આક્રંદ તે દિન ચાલ્યું ને સાંજે કીધું સ્નાન 3 દિન ઉપવાસ થયા ને થયા મરણ સમાન. બળાત્કારે ભીષ્મ વિદુરે સમજાવ્યા કુંતી તન કુંતા સહિત ને બોધ કરીને ખવડાવ્યું છે અન્ન. ચૌદસે ચોથો દિવસ થયો 1 કુંતા જેવાર દુર્યોધન ને પેર પૂછવા બોલાવ્યો તે વાર. પૂછ્યું પછી પૂછ્યું અરે બેટા મરણ પામ્યો ભીમ એનો સીધા ક્રિયા કરચ જોઈ. પછી પૂછ્યું અરે બેટા મરણ પામ્યો ભીમ એનો ક્રિયા ખર્ચ જોઈએ કહો કરીશું કેમ. અમ પાસે નથી પૈસો ને પૂંજી તો મોકલે છે તે ખાઈએ અમે તો નિર્ધન પડ્યા ભાઈ તારે આશરે છીએ. દુર્યોધન કહે એમ શું બોલો કહો તેવું વાપરું એની પૂર્ણ ક્રિયા રે કરીને મારે તો નિશ્ચય મરવું. દુર્યોધન કહે એમ શું બોલો કહો તેવું વાપરવું એની પૂર્ણ ક્રિયા કરીને મારે નિશ્ચય મરવું. કુંતા કહે ના રે બેટા તુજથી ઉજલાય છીએ પ્રભુ કો ત્યાં ઉપાય શો છે શાંતિ રાખી રહીએ. છત્રપતિ કહે સાંભળો રે માતા પત્ર લખું દેશો દેશ મારા ભાઈને રડવા માટે આવે સર્વ નરેશ. વાપરું ખર ચૂન ખવડાવું શાંતિ વળે મને ત્યારે ભાઈ પોઠે વરે નહીં તો શું કરું ધન મારે. એમ કહી મામાને બોલાવ્યો ને સખી એમ કહી મામાને બોલાવ્યો ને લખી તેડો સર્વત્ર. કુંતાજી કહે પ્રથમ પહેલા 3 લખી દો પત્ર. એમ કહી મામાને બોલાવ્યો લખી તેડો સર્વત્ર. કુંતાજી કહે પ્રથમ પહેલા 3 લખી દો પત્ર. કુતલપુરમાં મારા પિતાને બીજો મારવાડ દેશ
સલ રાજાને મારી શોકે નો ભાઈ માને ભગીની મહેશ. ઋષિ વૈશંપા કહે છે કે રાજા જન્મેજય સાંભળ પરીક્ષિતના દીકરા, તને હું આદ્ય પર્વનો મહિમા સમજાવું છું, સંભળાવું છું, સાંભળ. હાહાકાર ખૂબ વર્તાઈ ગયો છે. ભીષ્મ વિદુર રડે છે, આંધળો ધૃતરાષ્ટ્ર અતિશય આક્રંદ કરે છે, પણ મનમાં હર્ષ ઘણો છે એને. ગાંધારી રડે છે, કૌરવોની નારીઓ રડે છે, સારું દેખાડવા જગતમાં બધા આંધળાના કુમારો રડે છે. દુર્યોધને તો વળી જુલમ માંડ્યો છે રડવાનો, કૂટી શરીર ભાગે એવો રડે છે, મોટા બરાડે ખૂબ જોરથી બરાડા પાડે છે, માથું કૂટે છે, રુધિર કાઢે છે, એવો રડે છે. બધા કરતા એને જુલમ મળ્યો, જાણે એમ મનુષ્યો બધા એમ કે આને તો કેટલું બધું દુઃખ લાગે છે, અંતરથી ખૂબ રખાય છે. શકુની ને સુશર્માન એ બધા એને પકડી રાખે છે. તેમ તેમ દુર્યોધનને મજા આવે છે ને દુનિયા દોરંગીને જુએ અને દુનિયા ભલે વાત કરે એના માટે એવી રીતે નાટક કરે છે. લોકો વાતો કરવા માંડ્યા કે ઓહો હો દુર્યોધન કેટલો બધો રોવે છે, આપણા છત્રપતિ ઉપર ભીમ કેટલો કેર કરતો હતો તો એને કોઈ વાતનું દુઃખ નથી ને એને કેટલું ભાઈ માટે લાગી આવે છે. એવી રીતે દુનિયા તો દોરંગી છે, વાતો કરે છે. એમ કરતા કરતા ઘણા જણ કહેવા લાગ્યા, કોઈ અરખ્યા છે મનમાં. દુર્યોધન કહે છે ગમે તેમ તો એ મારો પોતાનો ભાઈ છે એમ કરીને ઘણું ઘણું રડે છે. તે દિવસે ખૂબ આક્રંદ ચાલ્યો, બીજે દિવસે સ્નાન કર્યું, 3 દિવસના ઉપવાસ થયા, બધા મરવા જેવા થયા છે. ભીષ્મ અને વિદુરજીએ ખૂબ સમજાવ્યા છે, પૌત્રોને સમજાવ્યા છે, કુંતા માતાને બોધ આપીને સમજાવ્યા છે. થોડું અન્ન ખવડાયું છે. 14ને દિવસે ચોથો દિવસ થયો. કુંતાજી એકલા દુર્યોધનને પૂછવા આવ્યા છે, દુર્યોધનને બોલાવ્યો છે. પછી પૂછ્યું છે દુર્યોધનને કે ભાઈ તારો ભાઈ તો ભીમ મરી ગયો, એનો બધો કરિયાવર કરવો છે, એટલે એનો ખર્ચ જોઈએ છે, એની પાછળ વાપરવું છે. અમારી પાસે તો કંઈ પૈસો પૂંજી નથી, તું જે મોકલે છે અમે ખાઈએ છીએ, અમે તો નિર્ધન છીએ ભાઈ, અમે પડ્યા છીએ અહીંયા તારે આશરે, એટલે તને બોલાયો છે. દુર્યોધન કહે છે કે એમ શું બોલો કાકી, તમે કહો તેમ વાપરું, એની પૂર્ણ ક્રિયા કરીને મારે મરી જવું છે, મારા માટે તો એવો છે, તમે આદેશ કરો. કુંતા કહે છે કે ના ના રે બેટા, તારાથી તમે ઉજલા છીએ, પ્રભુ કોપ્યો ત્યાં શું ઉપાય હોય, શાંતિ રાખીએ દીકરા. છત્રપતિ કહે છે દુર્યોધન કે માતા કુંતા, દેશ દેશ પત્ર લખું અને મારા ભાઈને રડવા માટે મારા ભાઈના બેસણામાં બધા દેશ દેશના રાજાઓને બોલાવું, વાપરું ખૂબ, ખર્ચો ખૂબ ને ખવડાવો ખૂબ, ત્યારે મને શાંતિ વળે. અને ભાઈ પાછળ હું ન વાપરું તો મારે પછી ક્યારે વાપરવાનું, આ ધનને હું શું કરું? એમ કહીને એને શકુનીને બોલાવ્યો છે અને દેશ દેશ પત્ર લખ્યા છે. કુંતાજી કહે છે કે પહેલા 3 દેશ પત્ર લખો. એક પત્ર કુંતલપુરમાં લખાવે છે કુંતાજી એમના પિતાજીને, બીજો મારવાડમાં સલ રાજાને લખાવે છે. હવે આગળ ત્રીજો પત્ર દ્વારકામાં લખે છે, આપણે સાંભળીએ. ત્રીજો લખો દ્વારિકામાં કૃષ્ણ ને બળદેવ જે મારા ભાઈના દીકરા છે મમ ભત્તરી જાતે. ત્રીજો લખો દ્વારિકામાં કૃષ્ણ ને બળદેવ જે મારા ભાઈના દીકરા છે મમ ભત્તરી જાતે. કુંતાજી કહે છે કે દ્વારિકામાં પ્રભુ કૃષ્ણને પત્ર લખો, બળદેવજીને લખો, એ મારા ભાઈના દીકરા છે, મારા ભત્રીજા છે. ત્રીજો પત્ર ત્યાં લખાયો છે. દેશ દેશ પત્ર લખે છે.
શકુનીએ તવ પત્ર લખીને મોકલ્યા તત્કાળ, પછી બીજે મોકલવાને લખાવે અંધબાળ. સર્વ ક્ષત્રિયને પહોંચેથી આવવું અમારે દેશ, ભીમનો કૂકવો કરવા માટે નહીં આવે જે નરેશ. પત્રમાં એને લખાવ્યું છે, સર્વ ક્ષત્રિયને પહોંચેથી આવવું અમારે દેશ, ભીમનો કૂકવો કરવા માટે નહીં આવે જે નરેશ. તેનું ઘર ગામ લૂંટી લઈશું એમ લખાવ્યું રાય, પછી સેવક લોકને આપી કરી દીધા વિદાય. દેશાંતર પત્ર લખે છે, દેશ દેશાંતર પત્ર પહોંચાડ્યા ને દ્વારિકા પહોંચ્યો જ્યારે, બળદેવજીએ સર્વ કુટુંબને વાંચી બતાવ્યો ત્યારે. એટલે સર્વે રડવા લાગ્યા ત્રાહે ત્રાહે કરતા મુખ, કૃષ્ણ પ્રભુ કહે કુંતા ફોઈને વૃદ્ધપણમાં પડ્યું દુઃખ. એટલે સર્વે રડવા લાગ્યા ને ત્રાહ્ય ત્રાહ્ય કરતા મુખ, કૃષ્ણ પ્રભુ કહે કુંતા ફઈને વૃદ્ધપણમાં પડ્યું દુઃખ. જગત વ્યવહારે જગજીવને ઘણું કર્યું કલ્પંત, પછી સૌએ સ્નાન કીધું રહ્યા રડીને શાંત. તે રીતે થયું કુંતલપુરમાં ત્રીજું મારવાડ દેશ, હસ્તિનાપુર જવા નીકળ્યા કુંતી ભોજ નરેશ. તે રીતે થયું કુંતલપુરમાં ત્રીજું મારવાડ દેશ, હસ્તિનાપુર જવા નીકળ્યો કુંતી ભોજ નરેશ. મારવાડથી સલ રાજા રે ચાલ્યો ને દ્વારિકાથી યદુરાય, કૃષ્ણ ને બળદેવ બે બંધુઓ હસ્તિનાપુર પળાય. હસ્તિનાપુર થી રે જવા નીકળ્યો કુંતી ભોજ નરેશ, મારવાડ થી સલરાએ ચાલ્યો દ્વારિકાથી યદુરાય. કૃષ્ણ ને બળદેવ બે બંધુએ હસ્તિનાપુર પળા, ભીમના નવમાને દાડે આવ્યા નગર તણે દરવાજે. કંકુત પત્રિકા લખાવી છે, માફ કરશો, અંદર એવું લખ્યું છે કે સર્વે ક્ષત્રિયોને આ પત્રિકા મળે ત્યારે અમારે દેશ આવવું છે. અમારે ભીમનો પહેલા કુકવો કહેતા હશે,
કે ભીમનું બધું કરવું છે 12મું 13મું એ કરવા માટે જે નરેશ નહીં આવે તેનું અમે ઘર અને ગામ લૂંટી લઈશું, બધાને જરૂરથી આવવું એવું લખાવ્યું છે. પછી સૌ સેવક લોકોને આપીને પત્રિકાઓ વિદાય કરી દીધી છે. એ પત્રો વિદાય કર્યા છે, દેશ દેશાંતર પત્ર પહોંચાડ્યા છે. પત્ર દ્વારિકામાં પહોંચ્યો છે. કૃષ્ણ પ્રભુના ભાઈ બળદેવજીએ બધા કુટુંબીજનોને પત્ર વાંચી બતાવ્યો છે. એટલે બધા રડવા લાગ્યા છે અને ત્રાહ ત્રાહ કરવા માંડ્યા છે. કૃષ્ણ પ્રભુ કહે છે, ભગવાન દ્વારિકા વાળો કહે છે કે કુંતા ભાઈને ઘડપણમાં દુઃખ પડ્યું, વૃદ્ધપણામાં દુઃખ આવ્યું. કૃષ્ણ પ્રભુએ પણ ખૂબ કલ્પાંત કર્યું છે. જગત વ્યવહારે જગજીવને ઘણું કલ્પાંત કર્યું છે, વ્યવહારમાં કર્યું છે. પછી બધાએ સ્નાન કર્યું, બધા રડીને શાંત રહ્યા. તેવી રીતે જ કુંતલપુરમાં થયું છે. ત્રીજું મારવાડ દેશમાં થયું છે. અને હસ્તિનાપુરથી કુંતી ભોજ નરેશ જવા માટે નીકળ્યા છે. મારવાડથી સલ રાજા ચાલ્યા છે. દ્વારિકાથી યદુરાય ચાલ્યા છે. કૃષ્ણ પ્રભુ અને બળદેવજી એ બે ભાઈઓ હસ્તિનાપુર જવા રવાના થાય છે. ભીમના 9મા દિવસે 9મા દાડે ત્યાં નગરના દરવાજા આવ્યા છે અને ત્યાં એ ચારેય ભેગા થાય છે. ત્યાં તે ચારેય ભેગા થયા, રૂએ મોટે અવાજે, મોઢે માથે વસ્ત્ર ઓઢીને દુર્યોધનને કહાવે. મોઢે માથે વસ્ત્ર ઓઢીને દુર્યોધનને કહાવે. સલ્લા કુંતી ભોજ કૃષ્ણ ને બળદેવ રડવા માટે આવે. તવ પાથરના પાથરિયાને બોલ્યો શકુની એમ, ઓ દુર્યોધન કુટજે તું રુધિર નીકળે તેમ. ત્રાહ ત્રાહ કરજે, રડજે, પડજે ને વાગશે તો મટાડશે. એમ નહીં કરે તો કૃષ્ણ કપટી નિશ્ચય દગો જાણી જશે. ચારે ભેગા થયા છે ને મોટે મોટે અવાજે રડવા માંડ્યા છે. માથે વસ્ત્રો ઓઢીને દુર્યોધન કહે છે, સલ રાજા કુંતી ભોજ કૃષ્ણ પ્રભુ ને બળદેવજી એ બધા રોવા માટે ત્યાં આવે છે. પાથરણા પાથર્યા છે અને શકુની એમ કહે છે દુર્યોધનને કે તું રુધિર નીકળે તેવો રોજે ત્રાહ ત્રાહ પુકારી જજે, અને થોડો વાગશે તો વૈદો મટાડી દેશે. પણ જો એમ નહીં કરે તો તને કૃષ્ણ કપટી તને જાણી જશે, આપણો દગો જાણી જશે. એમ કરીને એ બેઠા પાથરને ને રૂએ છે હૈયા ફાટ. રડવાયા વેલા તે ચારે જણા ચાલી આવ્યા પુરપાટ. પાથરને બેઠા ને સન્મુખ બેઠા, પાથરને પેઠા ને સન્મુખ બેઠા ને નેત્ર વહે નિર્ધાર. દુર્યોધને કૂટવા માંડ્યું, મુખ કરે હુંકાર. અરે રે બંધુ ક્યાં ગયો તું, ભીડ વેળાનો ભાઈ. થોડી વારે રડતા રહ્યા પ્રભુ પાથરણા માઈ. આંસુ લૂછતા ઉઠ્યા પ્રભુજી પોતે દીનાનાથ. દુર્યોધન શીશ સાતી કૂટે તેના જય ઝાલ્યાથ.
ઓ છત્રપતિ આ શું કરો છો જન્મે તેટલું જા, કોઈ વહેલું ને કોઈ મોડું તેમાં સો ઉપાય. તેઓને આવતા જોઈને પાથરણા ઉપર બેઠા છે ને અહીંયા ફાટ રુદન કરવા લાગ્યા છે દુર્યોધન ને બધાય. અને દુર્યોધને એમને જોઈ અને શરીર માથું કૂટવા માંડ્યું છે. અરે બંધુ તું ક્યાં ગયો મારા ભાઈ ભીમ, ભીડ વેળાનો ભાઈ ક્યાં ગયો? બધાય થોડી વાર રડતા રહ્યા છે. ભગવાન પોતે પાથરણામાં જ રોયા છે. આંસુ લૂછતા લૂછતા પ્રભુ પોતે ઊભા થયા છે દીનાનાથ. અને જે દુર્યોધન શીશ કૂટતો તો, માથું કૂટતો તો, તેના જેને હાથ પકડ્યા છે અને પ્રભુ કહે છે કે ઓ છત્રપતિ આ શું કરો છો? જન્મે તેટલું તો જવાનું જ છે, કોઈ વહેલું ને કોઈ મોડું, એમાં તો શું ઉપાય કરીએ? ગયેલા ને નથી લવાતું, લવાય તો સૌ લાવે, મુવાની પૂઠે નથી મરાતું, મરે તો એ ન આવે. ગયેલા ને નથી લવાતું, લવાય તો સૌ લાવે, મુવાની પૂઠે નથી મરાતું, મરે તો એ ન આવે. માટે મિથ્યા કલ્પાંત મૂકો બોલ્યા જગજીવન, એટલે રડતો રડતો કહે છે રાજા દુર્યોધન. ઓ મહારાજા એ બંધુનો વિયોગ ક્યાંથી ટળશે? ભગવાન કશે, ભગવાન કહે ભાવ હશે તો પાછો તમોને મળશે. દુર્યોધન રોવે છે મારા બંધુ ક્યાં ગયો? બધા રોઈને છાના રહ્યા. ભગવાને હાથ પકડ્યા અને ભગવાન કહે છે કે દુર્યોધન આ શું કરો છો છત્રપતિ? જે જન્મે એ તો જવાનું છે, કોઈ વહેલું ને કોઈ મોડું, એમાં કઈ ઉપાય નથી કરી શકાતો. શું ઉપાય કરીએ? ગયેલા ને પાછું લવરાતું નથી. લવાવતું હોય, જો લવરાતું હોય તો બધાય લાવતા હશે, કોઈ લાવે છે? માટે છાનારો એનો કોઈ ઉપાય હોતો નથી. જે જન્મે છે એને મરવું જ પડે છે, અને મરેલાની પાછળ મરાતું નથી, અને કદાચ મરીએ તો મૃત્યુ આવતું નથી, એમ ભગવાન એને સમજાવે છે દુર્યોધનને. મારો પ્રભુ જાણે છે બધુંય, પરંતુ તોય એને સમજાવે છે. માટે મિથ્યા કલ્પાંત મૂકો, રોવાનું બંધ કરો, એમ જગજીવન જગત આધાર દ્વારકાધીશ બોલ્યા છે. એટલે રોતો રોતો દુર્યોધન કહે છે કે મહારાજ એ ભાઈનો વિયોગ મારો ક્યારે ટળશે? ભગવાન કહે છે કે તમારા ભાગ્યમાન ભાવમાં હશે, તમને પાછો મળી જશે, ચિંતા મત કરો. સાંભળે પાપી વિસ્મય પામ્યો, મામાને શાન કરે છે. મામાએ શાન કરી કૂટ્યું તું તો મને વળાવવા કહે છે. સાંભળે પાપી વિસ્મય પામ્યો ને મામાને શાન કરે છે. મામાએ શાન કરી કૂટતું તો મન વળાવવા કહે છે. એટલે પાપી કૂટવા લાગ્યો પાખંડમાં નહીં મણા. પ્રભુ કહે સિદ્ધ કૂટી મરો છો, હજી કૂટાશો ઘણા.
ભાવ હશે તો ફરી મળશે એવું કહ્યું એટલે દુર્યોધન વિસ્મય પામ્યો છે. તો મામો તરત શકુની એને શાન કરે છે કે એ તો મન વળાવા કહે છે, કૂટ કૂટ તો પાખંડમાં ખામી મત પાડવા દે. ભગવાન કહે છે કે શા માટે કૂટીને મરો છો, હજી તો ઘણા કૂટાશો. એમ મરમમાં મોહન બોલ્યા ને પાપી ન ચેત્યો લગાર. બળાત્કારે રોતો રહ્યો એ અંધતણો એ કુમાર. એમ કરતા થયો 10મો દાડો, બોલ્યા સુંદર શ્યામ. પરદેશી લોકો આવશે આજે, માટે સોંપી દઉં કામ. ધર્મ રાજા ભીમની ક્રિયા કરવાની છે તમારે. અર્જુને આવેલા ને માન દેવું ને વિશ્વતણા વ્યવહારે. ધર્મ રાજા ભીમની ક્રિયા કરવાની છે એ તમારે. અર્જુને આવેલા ને માન દેવું ને વિશ્વતણા વ્યવહારે. નિકુળજી જે ખર્ચ થાય તે તમારે લખી લેવું. ધર્મની પાસે સહદેવ જોશી તમારે બેસી રહેવું. દાન ને દક્ષિણા જે જે માગે તે તમારે દેવું. છત્રપતિ બિરાજે પથ્થરને તે કામ તમારા જેવું. એવી રીતે સૌને કામ સોંપ્યું પોતે દીન દયાળ. એવે સર્વે આવવા લાગ્યા દેશ દેશના ભૂપાળ. નગર બહાર તંબુ તાણીને ઉતર્યા ક્ષત્રિય લોક. શીશ ઉપર શ્વેત મુગટ પહેરે ને સર્વ બતાવે શોક. નગર બાર તંબુ તાણી ઉતર્યા ક્ષત્રિય લોક. શીશ ઉપર શ્વેત મુગટ પહેરે સર્વ બતાવે શોક. ધર્મરાયે દશા સરાવીને એકાદશ શ્રાદ્ધ કીધું. એવો થયો દિન દ્વાસાને ક્રિયાકાર જ ત્યાં કીધું. બેઠો પાપી પાથરણામાં રોતો આવે તો રાય. કોઈ આવેલા ને કઈ આવે છે બેઠે પાથરણામાં.
બેઠો પાપી પાથરણા મને રોતો હવે ત્યાં રાય, કોઈ આવેલા ને કઈ આવે છે બેસે પાથરણામાં. ધર્મ રાજા ક્રિયા કરે છે 12માને દિન પોતે, સર્વ વસ્તુ અર્થ લઈ બેઠો સહદેવ બંધુ હતો તે. શ્રાદ્ધ કરાવે ગોર કૃપાચાર્ય બ્રાહ્મણ થયા છે ભેળા, સોના રૂપાની સૌથી પિંડ વેરવાની થી વેળા, સોના રૂપાની સળીથી પિંડ વહેરવાની થઈ વેળા. દસમો દિવસ થયો છે ને ભગવાન ઘનશ્યામ સુંદર શ્યામ કૃષ્ણ પ્રભુ દ્વારકા વાળો બોલ્યા છે કે પરદેશી માણસો આવશે, પરદેશી રાજા રજવાડાઓ આવશે, માટે હું બધાને કામ સોંપી દઉં. ધર્મરાજા અને ભીમની ક્રિયા કરવાની છે એવું કામ સોંપે છે. અર્જુન જે આવે એને માન આપે, આવકાર આપે, વિશ્વનો જે વ્યવહાર છે એ કામ કરે, અને નિકુળજી જેટલું ખર્ચ થાય તે બધું ખર્ચ લખી લે એવું પ્રભુ એમને કહે છે. ધર્મની પાસે યુધિષ્ઠિરની જોડે સહદેવ જોશી બેસી રહે પથ્થરના માથે. ભગવાન એવું કામ બળાવે છે. દાન ને દક્ષિણા જેમ જેમ બ્રાહ્મણો માગે તે તમારે આપવાનું, છત્રપતિ જોડેથી લઈને. અને છત્રપતિ દુર્યોધન બિરાજશે પથ્થરના ઉપર. એવી રીતે બધાને કામ સોંપ્યું છે પ્રભુ દ્વારકા વાળાએ. અને સૌ રાજાઓ દેશ દેશના ભૂપાળો આવવા લાગ્યા છે ભીમનું 12મું કરવા માટે. નગરની બહાર તંબુ તાણીને બધા ક્ષત્રિય લોકો ઉતર્યા છે. એમના માથા ઉપર જે મુગટ પહેરેલો છે એ શ્વેત પ્રકારનો પહેર્યો છે, એટલે બધાએ શોક બતાવે છે. ધર્મરાજાએ દશા સરાવી છે. 10મું કર્યું છે, એકાદશીનું શ્રાદ્ધ કર્યું, અને 12નો દિવસ થયો, 12માનો દિવસ થયો. ત્યાં ક્રિયાકારજ હાથમાં લીધું છે. દુર્યોધન પાપી પાથરણામાં બેઠો છે. સૌ કોઈ આવે ત્યાં રોવે છે. બધાએ પાથરણામાં બેસે છે. ધર્મરાજા રોજ ક્રિયા કરે છે. 12માને દિવસે પોતે બધી વસ્તુ લઈને સહદેવ જોશી જોડે બેઠો છે. કુળગુરુ કૃપાચાર્ય એમને શ્રાદ્ધ કરાવે છે, અને બધા બ્રાહ્મણો ત્યાં ભેળા થયા છે. અને જ્યારે સોનાની ને રૂપાની સળીથી પિંડને વહેરવાની વેળા થઈ છે, ત્યારે પિંડ કરીને ગોરે કયું આ ધાતુ સળીથી કાપો. પિંડ કરીને ગોરે કયું આ ધાતુ સળીથી કાપો. ધર્મે અવળો હાથ ધર્યો સહદેવજી સળી આપો. સહદેવજીએ મનમાં વિચાર્યું અણઘટ તું આ થાશે. સળી લઈ પિંડ વહેરશે તો સગપણ ઉતરી જાશે. આપું ન આપું તો પણ ખોટું વિચારમાં જીવ પેઠો. ધર્મે ઘોટો કાઢીને માગી સહદેવ અવળો બેઠો. ધર્મ કહે શું સાંભળે નહીં, કેમ કરે છે વાર. એટલે વિશેષ આડું જોયું કોપ્યા ધર્મ અપાર.
કકળાયા કુખમાં કોણી મારી, કળકળી કુખમાં કોણી મારી, કેમ તું માથું કૂટાવે, તે સમય સહજ સ્વભાવે પ્રભુજી ઘરમાંથી બહાર આવે. સહદેવ જોડે બેઠો તો કૃપાચાર્ય શ્રાદ્ધ કરાવવા માટે તૈયાર થયા છે, અને જ્યારે સોના રૂપાની સળીથી પિંડ વહેરવાની વેળા થઈ છે, અને ગોર મહારાજે કહ્યું છે ધર્મરાજાને કે આ ધાતુની સળીથી આ પિંડને કાપો, ત્યારે ધર્મે અવળે હાથે કહ્યું છે કે સહદેવ સળી આપજો ભાઈ. હવે સહદેવજીએ મનમાં વિચાર્યું છે કે અણઘટતું બની જશે, જો સળી લઈને પિંડ વહેરાઈ જશે તો સગપણ ઉતરી જશે, ભાઈ ભાઈનો નાતો મટી જશે. પિંડદાન થઈ જશે તો પછી કોઈ સગપણ નહીં રહે, હજી ભીમ જીવતો છે, શું થશે? સહદેવ તો બધું જાણે છે, તો ત્રિકાળ જ્ઞાની હતા, પરંતુ વ્યવહારમાં ચાલે છે. હવે સહદેવ જોશી ફસાયા છે. આપું તોય ખોટું ને ના આપું તોય ખોટું, હવે વિચારમાં જીવ બેઠો છે સહદેવનો. અને ધર્મરાજે જોરથી ફરીથી હાકોટો કરી ગાંટો કાઢીને કહ્યું છે સહદેવ ફરી અવળો બેઠો છે. ધર્મરાજ કહે છે કે તું સાંભળતો નથી, કેમ આટલી વાર કરે છે? એટલે ફરી તેમને વધારે આડું જોયું છે. ત્યારે ધર્મરાજા એકદમ જોરદાર કોપ્યા છે, કળકળ્યા છે, અને એના કુખમાં કોણી મારી છે, સહદેવના પાહામાં કોણી મારી છે કે કેમ માથું કૂટાવે છે. ત્યારે ભગવાન સહજ સ્વભાવના દ્વારિકાધીશ પ્રભુ ઘરમાંથી બહાર આવે છે. જોયો તમાશો જગજીવને ધર્મ કોપે ચડિયા, સહદેવ શ્યામની દ્રષ્ટિ મળી કે ખડખડ હસી પડ્યા. ધર્મે બેવનો જોયો તમાશો પેટમાં પડ્યો વહેમ, કહો ના કહો પણ જીવે છે બળવંતો ભાઈ ભેમ. પ્રભુ બહાર આવ્યા છે ઘરમાંથી. જગજીવને દ્વારકાધીશે તમાશો જોયો છે. ધર્મરાજ એકદમ ક્રોધમાં છે. સહદેવની પ્રભુ શ્યામની કૃષ્ણ મુરારીની સામસામી આંખો મળી છે કે ખડ 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 બંને હસ્યા છે, હસી ગયા જોરથી. ધર્મરાજાએ બેયને હસતા જોયા છે અને તમાશો જોયો અને પેટમાં વેમ પડ્યો છે. કહો ના કહો પણ મારો બળવંતો ભાઈ ભીમ જીવે છે. બળિયો બંધુ મારો ને જીવતો જગમાય, વ્યાસ વલ્લભ મુખો ચરે સોંભળજો શ્રોતાય. બોલીએ દ્વારકાધીશ કી જય. શ્રોતાજનો, હવે મારી વાણીને હું વિરામ આપું છું. આગળ આપણે 66માં કડવામાં જોઈશું. ત્યાં સુધી આપ સર્વેને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.